નમસ્કાર મિત્રો, અષાઢી બીજના દિવસે જો તમે પીપળાના વૃક્ષને નીચે આ એક વસ્તુ મૂકી દેશો તો મિત્રો રાતોરાત જ તમારા ઘરમાં થશે ધનની વર્ષા। મિત્રો, અષાઢી બીજના દિવસે આ ઉપાયનું બહુ જ ખાસ અને વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે। મિત્રો, જે કોઈ પણ વ્યક્તિના ઘરમાં જુઓ ધનને લગતી સમસ્યા હોય તેમજ તેના ઘરમાં દોષ હોય જેવા કે વાસ્તુ દોષ, શનિ દોષ, મંગળ દોષ તેમજ કુંડલી દોષ હોય તો એ બધી જ સમસ્યામાંથી તમને આ ઉપાય કરવાથી છુટકારો મળી જશે। આથી મિત્રો, આ અષાઢી બીજના દિવસે જો તમે પીપળાના વૃક્ષને નીચે આ એક વસ્તુ મૂકીને અમે જે પ્રકારે જણાવીએ એ પ્રકારે તમે ઉપાય કરી લેશો તો મિત્રો તમારા જન્મની ગરીબી છે એ સમાપ્ત થઈ જશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે ભગવાન જગન્નાથની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય જગન્નાથ જરૂર લખી દેજો। તો મિત્રો, જો તમે વ્રત, જપ, પૂજાપાઠ ન કરો તો ચાલે છે, પણ તમે અષાઢી બીજના દિવસે જો તમે પીપળાના વૃક્ષની નીચે આ એક ખાસ અને પવિત્ર વસ્તુ મૂકી દેશો તો મિત્રો ભગવાન જગન્નાથની કૃપાથી તમારો બેડો પાર થઈ શકે છે। મિત્રો, અષાઢી બીજનો દિવસ એટલો શુભ અને પવિત્ર માનવામાં આવે છે કે જે કોઈ પણ વ્યક્તિ પીપળાના વૃક્ષની નીચે આ એક વસ્તુ મૂકે છે તો તેના જીવનમાં બધા જ ધન આવવાના રસ્તા છે એ ખુલવા લાગે છે, તેમજ તેના ઘરમાં જો ગરીબી અને દરિદ્રતા હોય તો તે એક સાથે જ દૂર થવા લાગે છે। મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં બધી જ અમાસ તેમજ બીજનું બહુ જ ખાસ અને વિશેષ મહત્ત્વ રહ્યું છે। તો જો મિત્રો અષાઢી બીજના દિવસે જો તમે અમુક વિશેષ ઉપાય કરો છો તો મિત્રો તમારું નસીબ ચમકતા વાર નથી લાગતી। મિત્રો, આપણા શાસ્ત્રોમાં પણ એવું વર્ણવવામાં આવ્યું છે કે જે કોઈ પણ સાધક અષાઢી બીજના દિવસે જો ભગવાન જગન્નાથને અનુલક્ષીને પીપળાના વૃક્ષની નીચે આ એક વસ્તુ મૂકી દેશે તો તેના ઘરે રાતોરાત જ એવો ચમત્કાર થશે કે જેવું તેને ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। મિત્રો, આ દિવસથી જ અષાઢ મહિનાની શરૂઆત થતી હોય છે અને સાથે જ મેઘરાજા વરસાદ વરસાવે છે અને આખી ધરતીને લીલીછમ બનાવી દે છે। મિત્રો, અષાઢી બીજના દિવસે ધાર્મિક માન્યતા એવી પણ છે કે આ દિવસે પિતૃ તર્પણ કરો છો તો મિત્રો તમારી ઉપરથી પિતૃદોષ જે હોય છે એ પણ સમાપ્ત થઈ શકે છે। મિત્રો, જો તમારા ઘરમાં જે કોઈ પણ સભ્યને વારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય તો મિત્રો આ લોકોએ અષાઢી બીજના દિવસે પૂર્વજોની સ્મૃતિમાં જળ, તલ અને ફૂલથી પોતાના પિતૃઓનું તર્પણ જરૂર કરવું જોઈએ। આ વસ્તુ અત્યંત લાભદાયક માનવામાં આવે છે। મિત્રો, અષાઢી બીજના દિવસે પ્રાતઃકાળ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું જોઈએ, તેમજ જો મિત્રો આનાથી વધારે સંભવ હોય તો તમારે ગંગા, યમુના અથવા સરસ્વતી જેવી તીર્થ સ્થાનો તેમજ પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ। અથવા તો આ વસ્તુ સંભવ ન હોય તો મિત્રો તમારે ઘરે જે પણ પાણીથી તમે નાહો છો એ પાણીમાં તમારે થોડું ગંગાજળ ભેળવીને નાહવું જોઈએ। આનાથી મિત્રો તમને પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા જેટલું જ ફળ પ્રાપ્ત થઈ શકે છે। તેની સાથે જ મિત્રો, જો તમે આજના દિવસે જળમાં તલ અને ફૂલ નાખીને સ્નાન કરો છો તો પણ તમને બહુ જ શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। તો મિત્રો, આજે અમે તમને જણાવવાના છીએ કે તમારે આજે અષાઢી બીજના દિવસે એવો કયો ખાસ અને મહાન ઉપાય કરવાનો છે કે જેનાથી આ ઉપાયનું ફળ ઘરના બધા જ સભ્યોને પ્રાપ્ત થઈ શકે। મિત્રો, અષાઢી બીજ છે એ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે કે જે દિવસે તમારે પીપળાના વૃક્ષની નીચે આ એક વસ્તુ જરૂર મૂકી દેવી જોઈએ। તો મિત્રો, તમારે અષાઢી બીજના દિવસે સૌ પ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ। જો તમે મોડા જાગીને આ ઉપાય કરો છો તો મિત્રો તમને આ ઉપાયનું કોઈ ફળ પ્રાપ્ત થઈ શકતું નથી। આથી તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૌ પ્રથમ સૂર્યદેવને જળ અર્પણ કરી દેવું જોઈએ અને ઘરમાં સાફ સફાઈ કરીને પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરી લેવી જોઈએ। મિત્રો, તમારે સૌ પ્રથમ આ ઉપાય કરવા માટે એક સફેદ સૂતરનો દોરો જોઈશે કે જેનાથી તમે 7 વાર પીપળાના થડને વીંટી શકો એટલો તમારે સફેદ સૂતરનો દોરો લઈને મિત્રો તમારે પીપળાના વૃક્ષની નીચે જવાનું છે। સાથે જ તમારે એક સરસવના તેલનો દીવો પણ લઈ લેવાનો છે। મિત્રો, સૌ પ્રથમ તમે આ ઉપાય કરવા માટે
પીપળાના વૃક્ષની નીચે જાઓ ત્યારે સૌપ્રથમ તમારે પીપળાના વૃક્ષને પ્રણામ કરવાના છે. મિત્રો, પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે તેવું માનવામાં આવે છે. અને મિત્રો, અષાઢી બીજ છે એટલે કે ભગવાન જગન્નાથની રથયાત્રાનો દિવસ છે. મિત્રો, આ ભગવાન જગન્નાથ છે એ એક વિષ્ણુ ભગવાનનું જ રૂપ છે અને ભગવાન શ્રી કૃષ્ણનું જ એક રૂપ માનવામાં આવે છે. મિત્રો, જો તમે પીપળાના વૃક્ષની નીચે જઈને સૌપ્રથમ એક સરસવનો દીવો પ્રગટાવી લેજો અને તમે જે પણ સફેદ સૂતરનો દોરો લઈ ગયા છો એ તમારે પીપળાના થડમાં 7 વાર આંટા લાગે એટલો તમારે સફેદ સૂતરનો દોરો વીંટીને તમારે પીપળાના વૃક્ષની પરિક્રમા કરી લેવાની છે. સાથે જ તમારે આ મંત્રનો જાપ કરી લેવાનો છે. આ મંત્ર આ પ્રમાણે છે: ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, તમારે આ મંત્રનો જાપ કરી લેવાનો છે. સાથે જ મિત્રો, તમારે પીપળાના વૃક્ષની નીચે દીવો પ્રગટાવીને 7 વાર સફેદ સૂતરનો દોરો વીંટીને પ્રદક્ષિણા કરીને તમારે પીપળાના વૃક્ષની નીચે બેસી જવાનું છે. અને મિત્રો, બંને હાથ જોડીને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન વિષ્ણુ, આજે અષાઢી બીજનો પવિત્ર દિવસ છે. આથી અમે આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરીએ છીએ. આથી અમારી જે કાંઈ પણ મનોકામના છે કે જે તમારે ભગવાન વિષ્ણુની સામે તેનું સ્મરણ કરવાનું છે. સાથે જ એને પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન વિષ્ણુ, અમારા ઘરમાં જે કાંઈ પણ ધનને લગતી સમસ્યા છે અથવા તો અમારા ઘરમાં દોષ જેવા કે પિતૃદોષ, શનિ દોષ, મંગળ દોષ, કુંડળી દોષ હોય, તેમજ તમારા ઘરના સભ્યોના કોઈ માંગલિક કાર્ય અટકી ગયા હોય, તેમજ તમારા ઘરમાં શુભ સમૃદ્ધિ ન હોય, તો મિત્રો, આ બધી જ વસ્તુ માટે તમારે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવાની છે કે જેથી કરીને તે તમારી મનોકામના અવશ્ય પૂર્ણ કરી શકે. તો જો મિત્રો, તમે અષાઢી બીજના દિવસે આ પ્રકારે પીપળાના વૃક્ષની નીચે બેસીને આ પ્રકારે ઉપાય કરી લેશો તો મિત્રો, ભગવાન જગન્નાથની કૃપા હંમેશા તમારી ઉપર રહેશે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ કરી દેશે. તેમજ આખું વર્ષ તમારા ઘરમાં ધન ધાન્યની કમી નહીં રહી શકે. મિત્રો, અષાઢી બીજના દિવસે પીપળાના વૃક્ષની નીચે જો તમે આ ઉપાય કરો છો તો એ સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. કારણ કે મિત્રો, અષાઢી બીજના દિવસે ભલે તમે બીજા કાંઈ વ્રત, જપ તેમજ પૂજાપાઠ ન કરો તો ચાલે છે, પણ તમે પીપળાના વૃક્ષની નીચે એક સરસવનો દીવો પ્રગટાવીને પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરી લો છો તો પણ તમારી મનોકામના હોય એ પૂર્ણ થઈ શકે છે. આથી મિત્રો, બધા જ લોકોએ આ મોકો છે એ આજના દિવસે બિલકુલ પણ જવા દેવો ન જોઈએ. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.